નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ શાહરુખ ખાનને લઈને દુઃખદ ખબર સામે આવી રહી છે। જી હા મિત્રો, શાહરુખ ખાન બોલિવૂડનો સુપરસ્ટાર છે। તે પોતાની ફિલ્મો માટે સખત મહેનત કરવા માટે જાણીતો છે। તે દરેક દ્રશ્યમાં પોતાનું 100% આપવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરે છે। ઘણી વખત તેને આ કારણે ઈજા પણ થઈ છે। ફરી એકવાર બોલિવૂડના કિંગ તેની આગામી એક્શન ફિલ્મ કિંગના શૂટિંગ દરમિયાન ઘાયલ થયો છે। 59 વર્ષીય શાહરુખ ખાન મુંબઈના ગોલ્ડન ટેબિકો સ્ટુડિયોમાં કેટલાક જબરદસ્ત એક્શન રિએક્શનનું શૂટિંગ કરી રહ્યો હતો। તે દરમિયાન તે અકસ્માતમાં ઘાયલ થયો હતો। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। બોલિવૂડ હંગામાના અહેવાલ મુજબ એક સૂત્રએ જણાવ્યું હતું કે ઇજાની ચોક્કસ વિગતો ગુપ્ત રાખવામાં આવી છે, પરંતુ શાહરુખ ખાન તેની ટીમ સાથે તાત્કાલિક તબીબી સહાય માટે અમેરિકા ગયો છે। આ કોઈ ગંભીર બાબત નથી, પરંતુ સ્નાયુની ઈજા છે, કારણ કે તે શાહરુખ ખાન છેલ્લા કેટલાક વર્ષોમાં સ્ટન્ટ કરતી વખતે તેની શરીરના ઘણા સ્નાયુઓને ઈજા પહોંચી હતી। રિપોર્ટ અનુસાર સૂત્રએ જણાવ્યું હતું કે સર્જરી પછી શાહરુખ ખાનને કામમાંથી 1 મહિનાનો વિરામ લેવાની સલાહ આપવામાં આવી છે। રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે કિંગનું આગામી શેડ્યુલ હવે સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં શરૂ થશે, કારણ કે શાહરુખ ખાનને સ્વસ્થ થવા માટે થોડો સમય લેવાની સલાહ આપવામાં આવી છે। ઈજાઓમાંથી સંપૂર્ણપણે સ્વસ્થ થયા પછી તે પૂરી શક્તિ સાથે સેટ પર પાછો ફરશે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। ધન્યવાદ।